હેલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ 3 કે જે ભાષા એટલે કે ગુજરાતીનો હોય છે, અને તેમાં 4 ફકરા હોય અને એક ફકરામાં 5 પ્રશ્ન, એમ કુલ 20 પ્રશ્નો હોય છે. અને 20 પ્રશ્નોના માર્ક જોઈએ, ગુણ જોઈએ તો 25 હોય છે. તો આજે હું 20 જાન્યુઆરી 2024માં જે ફકરા પૂછાયા હતા તે સમજાવીશ, અને ફકરામાં જે પ્રશ્નો હોય તેના જવાબ કેવી રીતે પસંદ કરવા તે પણ શીખવીશ. આગળ પણ મેં તમને 3 વિડીયો મૂક્યા છે, તે 3 વિડીયો તમારે જોઈ લેવા જોઈએ, જેથી કરીને આગળ તમારે કેવી રીતે તૈયારી કરવી તેની સમજ તમને પડી જાય. આજે હું તમને ફકરા નંબર 4 છે તે સમજાવીશ. તો ચાલો બાળ મિત્રો, ફકરા નંબર 4 જોઈએ. તમે સામાજિક કાર્યકર્તા અને મહાન પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણા વિશે જરૂર સાંભળ્યું હશે. તેમનો જન્મ ઉત્તરાખંડના એક નાનકડા ગામમાં થયો હતો. તેમનું ગામ ઊંચી ટેકરીઓ પર લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. વન અમૂલ્ય વૃક્ષોથી ભરેલા હતા. અનેક રમતગમતના સાધનો બનાવવાવાળી કંપનીઓ વૃક્ષોની કાપણી શરૂ કરી દીધી. આનું પરિણામ એ થયું કે આસપાસના ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવવાનું શરૂ થઈ ગયું. પૂરથી ત્યાંના રહેવાસીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેઓને પોતાના જીવનમાં વનોના મહત્ત્વની સમજણ પડી ગઈ. અહીં એક સામાજિક કાર્યકર્તા વિશેની વાત કરવા આવી, અને વૃક્ષનું કેટલું મહત્ત્વ છે તે સમજાવવામાં આ ફકરામાં સમજ આપી છે. તો ચાલો બાળ મિત્રો, આગળ આપણે તે ફકરામાં જે એના આધારે જે પ્રશ્ન પૂછ્યા છે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 1 છે, સુંદરલાલ બહુગુણા એક મહાન ખાલી જગ્યા હતા. તમે પહેલી લીટી જોશો તો તમે સામાજિક કાર્યકર્તા અને મહાન પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણા વિશે જરૂર સાંભળ્યું છે. અહીંયા જ તેનો જવાબ મળી જાય. સુંદરલાલ બહુગુણા એક મહાન કેવા હોય છે તો કે પર્યાવરણવાદી, એટલે કે આપણો ઓપ્શન આવશે એ છે તે આપણો જવાબ આવશે. 2 નંબર જોઈએ, તેમનું ગામ ખાલી જગ્યાથી ઘેરાયેલું હતું. તો અહીંયા જોઈએ ને, તેમનું ગામ ઊંચી ટેકરીઓ પર લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. જો અહીંયા એનો જવાબ મળી જશે આપણને. તો ઘાટા વનોથી ના, બી ભૂરા વનોથી ના, ડી સૂકા વનોથી ના, તો કે સી લીલાછમ વનોથી ઘેરાયેલું. તો આપણો જવાબ આવશે લીલાછમ વનોથી ઘેરાયેલું. જવાબ આવશે ડી. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. વનોની એટલે કે જંગલોની કાપણીના પરિણામરૂપ ખાલી જગ્યા આવવા લાગી. આપણે અહીં જોઈએ ને તો કે રમતગમતના સાધનો બનાવવા માટે કંપનીઓએ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું, અને તેના પરિણામે શું થયું તો કે આસપાસના ક્ષેત્રમાં વિનાશકારી પૂર આવવા લાગ્યું. આ આટલી 2 લીટી છે ને, તેમાંથી આપણને તેનો જવાબ મળી જાય. બરાબર. અહીંયા આપણે એક લીટી કરી અને હવે જવાબ તપાસવાનો. અહીંયા પહેલું જ તે એ જે છે ને તે જ આપણો જવાબ મળી જાય, વિનાશકારી પૂર. બરાબર. ચલો, વિનાશકારી પૂર આવવાનું શરૂ થઈ ગયું, એટલે જવાબ આવશે એ. હવે 4 નંબરમાં જોઈએ તો સુંદરલાલ બહુગુણા, અહીંયા જો ઓલામાં આપ્યું છે, એટલે કે સુંદરલાલ બહુગુણા ખાલી જગ્યા સંજ્ઞા છે. અહીંયા સંજ્ઞાના પ્રકાર વિશેની વાત કરવામાં આવી. તો એ આપણને ફકરામાંથી ન મળે, પણ એના માટે આપણને જો ગુજરાતી વ્યાકરણ આવડતું હોય ને તો તેનો જવાબ મળી શકે. તમે છે ને મારો વિડીયો જોતા રહેજો, હું તમને આ બધી જ વસ્તુ સમજાવી દઈશ, વ્યાકરણ પણ બધું સમજાવીશ. સુંદરલાલ બહુગુણા તો કે જાતિવાચક. જાતિ કોણ આવે? કોઈ એક વ્યક્તિ નહીં, પણ એને આખો સમૂહ જે દર્શાવતી હોય ને, અને સુંદરલાલ છે એની જગ્યાએ કોઈ પુરુષ જાતિ આખી બતાવી હોત તો જાતિવાચકમાં આવી શકે, પણ આ તો નહીં આવી શકે. સમૂહ એટલે કે આખું ટોળું જે હોય ને તેને સમૂહવાચક કહેવાય. ભાવવાચક, એમાં કોઈ ભાવના દર્શાવાતી હોય તેને ભાવવાચક કહેવાય. પણ આ સુંદરલાલ બહુગુણા જોઈએ તો એક વ્યક્તિ જ આપણને દેખાય છે ને, તો વ્યક્તિવાચક તરીકે
જોઈ શકીએ. તો આપણો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 5 જોઈએ. તો અમૂલ્ય ખાલી જગ્યાનો સમાનાર્થી છે. આ અમૂલ્ય એ કોનો સમાનાર્થી છે? તો એ પણ આપણને ફકરામાંથી ન મળે, એના માટે પણ આપણને સમાનાર્થી વિરુદ્ધાર્થી આવડવા જરૂરી છે. તો એ જોઈએ તો તિરસ્કૃત, તિરસ્કાર છૂટે તેવું. અમૂલ્ય એટલે કે તિરસ્કૃત તો ન આવી શકે. બી નંબર ધૃણા ઉપજાવે તેવું. અમૂલ્ય હોય તો ધૃણા ઉપજાવે એવું પણ ન હોય. અને ડી નંબર બિન ઉપયોગી પણ ન આવી શકે. તો આપણો જવાબ આવી શકે સી. અમૂલ્ય એટલે કે અનમોલ, કે જેનું મૂલ્યવાન હોય, જે આપણે કિંમતી હોય તેને અમૂલ્ય કહીએ. એટલે આપણે સી છે તે આપણો જવાબ આવી શકે. તો બાળ મિત્રો, મેં અહીંયા તમને 2024માં જે 4 ફકરા પૂછાણા હતા તેની સમજ મારી રીતે આપી છે. તમને સમજાયું હોય તો બીજા બાળ મિત્રોને પણ મારો વિડીયો જોવા માટે પ્રેરણા આપજો. અને મારી યુટ્યુબ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને બધા બાળકોને મારો વિડીયો મળી રહે અને બધા જ બાળકો નવોદય પરીક્ષામાં પાસ થઈ જાય અને સારામાં સારું ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ બધા બાળકોને મળી રહે તેવી મારી અપેક્ષા છે.